તો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવી છે મસ્ત મજાની મીઠી ખીર. એક વાટકીથી તો ગેરંટી તમારું મન નહીં જ ભરાય, એટલી સરસ બને છે. એમાં એલચીની ફ્લેવર તો એટલી સરસ લાગે છે કે વાત જ પૂછોમાં. ચાલો તો હું તમને એની રેસીપી બતાવું. ફ્રેન્ડ્સ, આ ચોખા લીધા છે અને ચોખા જો 15થી 20 મિનિટ જેવું થઈ ગયું છે પલાળે. અને આ દૂધ લીધું છે, તો દૂધ 1.5 લીટર છે અને મલાઈ સાથે છે. તો આવી રીતે જ આપણે દૂધ લઈશું. આવી કઢાઈ લઈ લીધી છે, એમાં 1 ચમચી ઘી એડ કરી દેવાનું. હવે ઘીમાં આ જે ચોખા પલાળીને રાખ્યા હતા ને એ અંદર એડ કરી દઈશું. એને ઘી જોડે થોડાક શેકી લેવાના. હવે એમાં આ દૂધ રેડી દઈશું. હવે આટલું દૂધ હું રવા દઉં છું. હવે દૂધને આવી રીતે હલાવતા જ રહેવાનું, નહીં તો નીચે બેસી જાય. તો આવી રીતે હલાવતા રહેવાનું. અને ફ્રેન્ડ્સ, તમને માપ કહું તો મેં 1.5 લીટર દૂધ સામે પોણો કપ ચોખા લીધા છે. બરાબર. ચોખા તમે વધઘટ, તમને ખીરમાં ચોખા કેટલા પસંદ છે એમાં થોડાક વધઘટ કરી શકો તમે. અડધું દૂધ ઉકળે એટલે આપણે અંદર કેસરના દાણા નાખી દેવાના. કેસરથી ફ્લેવર સરસ આવે એટલે કેસર ખાસ એડ કરવાનું. અને આવું આજુબાજુનું ચોટ્યું હોય ને તે લેતા જવાનું. એનાથી આ દૂધ સરસ એવું ઘટ્ટું હોય થશે. ચોખાનું માપ બતાવું ને તો ચાનો આ કપ આવે છે ને એટલો કપ થાય, એટલે એટલા ચોખા એડ કર્યા હતા. એટલે તમારે કદાચ પહેલી વાર બનાવતા હોય ને મેજરમેન્ટ ખ્યાલ ના આવે તો તમારે આ પ્રમાણે માપ લેવાનું. અને દૂધમાં તો એવું છે ને કે તમે 1.5 લીટર એડ કરો ને તો પણ કેવું કે જેટલી ઘટ્ટું દૂધ થાય ને એટલી સરસ ખીર લાગે. એટલે તમે દૂધ વધારે લો ને તો પણ વાંધો ના આવે, પણ ઓછું તો નહીં જ લેવાનું. તો જો ફ્રેન્ડ્સ, બીજી સાઈડે આવું વઘારી લીધું છે. એમાં ઘી થોડુંક 1/2 ચમચી જેવું એડ કર્યું છે. એમાં આ ડ્રાય ફ્રૂટ છે, એમાં કાજુ, પિસ્તા અને બદામ છે, એ અંદર એડ કરી દઈશું અને આપણે શેકી લઈશું. ખીરમાં છે ને બદામ કાજુનો ને એનો થોડોક શેકેલો ફ્લેવર બહુ સરસ લાગે છે, એટલે તમે શેકીને એડ કરજો. તો જો ફ્રેન્ડ્સ, સરસ એવા શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આવું નવું જ રવા દઈશું અત્યારે. હવે આમાં થવા આવે ને એટલે આપણે એલચીનો પાવડર પણ એડ કરી દેવાનો. તો 1/2 ચમચી એલચીનો પાવડર લીધો છે અને આ ખાંડ છે 6 ચમચી કમ્પ્લીટ લીધી છે. તમે ગળ્યું ખાતા હોય ને એના પ્રમાણે થોડીક વધઘટ કરી શકો, પણ આટલામાં ગળ્યું સરસ એવું થઈ જાય નોર્મલી. પણ તમને વધારે ગમતું હોય તો તમે વધારે એડ કરી શકો. હવે આને હજી બરાબર ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, ચોખા હું તમને બતાવું તો જો તૂટી જાય છે, મતલબ થઈ ગયા છે ચોખા. હવે થોડીક 5-1 મિનિટ રવા દઈશું હજી. ફ્રેન્ડ્સ, હવે એક રીત બતાવું તમને કે આવી રીતે તમે ખીર કરો ને તો પછી તમારે આવા થોડાક ચોખા કાઢી લેવાના આવી રીતે વાડકીમાં, અને એને આવી રીતે દબાવીને સ્મેશ કરી લેવાના. તો જો આવા અડધા ટુકડા કરી દેવાના એના. આનાથી શું થશે, ફ્લેવર બહુ સરસ આવશે અને દૂધ પણ સરસ એવું ઘટ્ટું ઘટ્ટું થઈ જશે.
હજી આ ઠરશે એટલે થોડુંક હજી ઘટ્ટું દૂધ થઈ જશે. જો ફ્રેન્ડ્સ, આપણું ખીર સરસ એવી તૈયાર છે. હવે ઉપરથી આ ડ્રાયફ્રૂટ હતા એ બધા અંદર એડ કરી દેવાના. તો તૈયાર છે આપણી સરસ એવી ખીર. તો જો ફ્રેન્ડ્સ, સરસ મજાની આપણી ખીર રેડી છે. તો તમે આ રીતે બનાવો છો કે નહીં ચોક્કસથી કહેજો. ચાલો, નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.